હવે વાત અમદાવાદની કરવી છે। અમદાવાદમાં દૂધ નકલી વેચાઈ રહ્યું છે। તમને લાગશે કે દૂધ નકલી કેવી રીતે બનાવતા હશે, તો એ દૂધ અમદાવાદમાં બેંચ નંબર કે તારીખ વગર વેચાઈ રહ્યું છે। ખોખરામાં ગાયત્રી શક્તિ નામથી થેલીમાં કોઈ સ્ટેમ્પ નથી। ઘરે આવેલા દૂધની થેલી ખોલો તેમાં કોઈ સ્ટેમ્પ ના મળે। નિયમ મુજબ બેંચ ડેટ રાખવી જરૂરી છે। કઈ તારીખે એક્સપાયર થાય છે દૂધ એ લખવું જરૂરી છે। દૂધ ખરાબ હતું એવું નથી તેવું ગાયત્રી ડેરીના કર્મચારીઓ કહી રહ્યા છે, પરંતુ આ પ્રકારની घालमेल आखा गुजरात में चाली रही है। इसमें भी तारीख डेट है 3 मार्च 2026 और हमने यूज किए। इसमें डेट नहीं है, जैसे इसमें डेट होता है वैसे इसमें नहीं है। ये भी इसमें भी આ અમારું મશીન છે ને સાહેબ, એ ધબકારા એના પડતા હોય ધબકારા, તો અમુક પાઉચ પર પ્રિન્ટ કદાચ ના પડી હોય એવું હોય બની શકે। બાકી અમે જાણી જોઈને પ્રિન્ટ નથી છાપતા એવું નથી સાહેબ। અને મેં દૂધ સારું હતું અને એમને મેં કહ્યું કે કાકા તમને એવું લાગે તારીખ નથી, એક્સપાયરી ડેટ લાગે છે તો હું તમને બદલીને આપી દઉં। તો એમને માન્યું નહીં કે તમારું દૂધ એક્સપાયર્ડ છે। મેં કહ્યું છતાં પણ ના માન્યું કે હું આગળ કંઈક કાર્યવાહી કરીશ।